વિદેશી સંશોધન જહાજોની વિનંતીઓનું મૂલ્યાંકન કરવા માટે શ્રીલંકાએ નવી સમિતિ બનાવી. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે વિદેશ સંશોધન જહાજોની વિનંતીઓનું મૂલ્યાંકન કરવા માટે નવી સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય શ્રીલંકાના જળમાં આવા જહાજોની હાજરી અંગે ચાલી રહેલા ચિંતાઓના પગલે લેવામાં આવ્યો છે. ખાસ કરીને ચીન તરફથી આ મુલાકાતો પર લાદવામાં આવેલ પ્રતિબંધ, જે ગયા વર્ષે લાદવામાં આવ્યો હતો, તે 31 ડિસેમ્બર 2024 સુધી અમલમાં રહેશે. સમિતિનો મુખ્ય ભૂમિકા વિદેશી સંશોધન જહાજોની મુલાકાતો અંગે રાષ્ટ્રીય નીતિ ઘડવાની રહેશે. આ પગલું ચીની નિરીક્ષણ જહાજોની વારંવાર ડોકિંગ વિનંતીઓના પ્રતિસાદ તરીકે જોવામાં આવે છે, જેના કારણે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સુરક્ષા ચિંતાઓ ઊભી થઈ છે. મંત્રી હેરાથે ભારપૂર્વક જણાવ્યું કે નવી નીતિ શ્રીલંકાની પ્રાદેશિક અખંડિતતા અને પ્રાદેશીય સુરક્ષાને ખોરવાશે નહીં, તે સુનિશ્ચિત કરશે. પ્રારંભિક રીતે જાન્યુઆરી 2024માં અમલમાં મૂકવામાં આવેલ પ્રતિબંધ આ સુરક્ષા ચિંતાઓને ઉકેલવા માટેનું પગલું હતું. આ ક્ષેત્રમાં વધતી જતી ભૂ રાજકીય તણાવને ધ્યાનમાં લેતા મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. સમિતિના નિષ્કર્ષો અને ભલામણો શ્રીલંકાના જળમાં વિદેશી સંશોધન જહાજોને મંજૂરી આપવા માટેના ભવિષ્યના ફ્રેમવર્કને આકાર આપવાની અપેક્ષા છે. મંત્રી હેરાથે તમામ રાષ્ટ્રો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા માટે શ્રીલંકાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તન કર્યું. જ્યારે તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવામાં નવી નીતિ તમામ વિદેશી સંશોધન જહાજો પર લાગુ થશે, જે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સંશોધન પ્રવૃત્તિઓ માટે સંતુલિત અને સુરક્ષિત અભિગમ સુનિશ્ચિત કરશે. It has not relaxed. It is continuing until 31st of December. We will consider that matter, not only the Chinese ships, research ships, all research ships, regarding all research ships. We will appoint a new committee to prepare a national policy regarding research vessels. According to that committee's report, we will prepare the new SOPs, and using that SOP, we will take that decision. We will not give our land detrimental to India or our region. That is our stand. In that scenario, we will take that decision according to our special committee's report.